તો કે પારો શું છે એમ પારો એક પ્રકારનું ભગવાન શિવનું સ્વયં રૂપ માનવામાં આવે છે અને પારો જે અહીંયા તમે જોઈ શકો છો કે આખો ઘન પ્રવાહ છે જે વેદોના મંત્ર અને જડીબુટી દ્વારા કે આનું મહત્વ શું છે એમ પારાના શિવલિંગનું અહીંયા અમારે જે પૂજા કરીએ છીએ દિવસે આની પારાની પૂજા નથી થતી સવારમાં સૂર્ય ઉગે એની પહેલા આનો 5 થી 6 વાગ્યાની અંદર અભિષેક પૂજા તમામ થાય છે જે કોઈ ભાવિ ભક્તને અભિષેક પૂજા કરવું હોય તો સવારમાં આવી શકે અને કરી શકે બાકી પારાનું શિવલિંગ દર્શન માત્ર છે આખું પાતાળમાં ટચ કરેલું છે જે અહીંયા જે અભિષેક કરી આખું પાતાળની અંદર જાય છે અને ભવિષ્યમાં જો પારો એક દાંતનું ગરમીની અંદર પીંગળી જાય તો આખો પાતાળની અંદર જતો રહે એવી રીતના આખું આવી રીતના અહીંયા પારાનું શિવલિંગની સ્થાપના કરેલી છે બીજી વસ્તુ કે અહીંયા જે તમે જોયું કે આટલી બધી ઘંટડીઓ કેમ છે અહીંયા આ મંદિરમાં તો આપણે જે પારાનું શિવલિંગ છે એ પારદેશ્વર દાદાની અહીંયા અસીમ કૃપા છે કે જે કોઈ ભાવિ ભક્ત પોતાની મનની જે મનોકામના લઈ આવે અને દાદાની આગળ મૂકે છે અને ઓમ નમઃ શિવાય બોલીને 108 ગરુડ કંઠ જેને કહેવામાં આવે છે એ વગાડે તો એની મનની મનોકામના અવશ્ય પૂરી થાય છે આ મંદિરનું મહત્વ મેન એ રહ્યું છે કે મનની મનોકામના પૂરી કરવા વાળા પારદેશ્વર મહાદેવ. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના વલેટવા ગામમાં વલેટવા ચોકડીથી અંદર આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શને. આ પારદેશ્વર મહાદેવ મંદિર એક અદ્ભુત રહસ્યમય મંદિર છે. આ મંદિરનું રહસ્ય શું છે, એ જે શિવલિંગ છે એની પાછળનું રહસ્ય શું છે, આ તમામ વસ્તુ તમને જણાવવાનો છું. સાથે જ મંદિરમાં રોકાવાની વ્યવસ્થા છે. અહીંયા આગળ કઈ કઈ મનોકામના લોકોની પૂર્ણ થાય છે, લોકો અહીંયા ખાસ કઈ વિશેષ પૂજા અર્ચના કરે છે અને આખા ભારત અને આખા સમગ્ર ગુજરાતમાંથી આ મંદિરનું એવું શું મહત્વ છે એ પણ તમને જણાવવાનું છું. તો ચલો મારી જોડે દર્શને પહેલાં તમને મંદિરમાં કેવી રીતે જવાય છે એ તમને બતાવી દઉં અને ત્યારબાદ આખો આનો ઇતિહાસ જણાવો. તો મિત્રો, મંદિરની અંદર તમે આવી રીતે પ્રવેશ કરશો એટલે તમને આ વિશાળ મંદિર પરિસર જોવા મળશે. જુઓ, આ વિશાળ મંદિર પરિસર છે અને મંદિર પરિસરની અંદર જ્યાં જોવો ત્યાં શિવલિંગ અને શિવલિંગ જ છે. પરંતુ દરેક શિવલિંગની પાછળ એક રહસ્યમય લોકવાયકા જોડાયેલી છે, એ પણ તમને બતાવવાનો છું. અને સાથે જ આ મંદિરના પૂજારી જોડે પણ વાત કરવાના છીએ આપણે અને આ શિવલિંગના મહત્વ શું છે એ પણ સમજવાના છીએ. અને જુઓ, તમે આવી રીતે અહીંયા જશો એટલે પારદેશ્વર એટલે કે પારાનું શિવલિંગ છે. તો પારાના શિવલિંગનું મહત્વ શું છે એ પણ આપણે જાણીશું. મિત્રો, આપણે જે આજે આવ્યા છીએ વલેટવાનું મનકામેશ્વર પારદેશ્વર મહાદેવનું મંદિર છે. પારદ એટલે કે પારાનું શિવલિંગ છે. એનો ઇતિહાસ શું છે? આ પારાનું શિવલિંગ, પારો આમ તો લિક્વિડ સ્વરૂપ હોય, પરંતુ આ ઘન સ્વરૂપે શિવલિંગ કેવી રીતે અહીંયા સ્થાપના થઈ ગયા, તમામ વસ્તુ તમને જણાવવાના છીએ. એટલે આપણી જોડે આ પૂજારીજી છે, એમનો પહેલા પરિચય લઈએ. આપનું નામ? જય ભોલેનાથ સાહેબ. અમારા પહેલાં તો તમે જે અહીંયા તમારા આપણા દર્શક મિત્રોને બધાને દર્શન કરાવવા માટે તમે જે મંદિરમાં આવ્યા અને ભગવાનના બધાને તમારા થકી દર્શન કરાવો છો. સૌપ્રથમ મારું નામ તો વિનોદભાઈ જોશી છે. હું અહીંયા પૂજારી તરીકેની સેવા આપું છું. તમે જે કહ્યું કે આ મંદિર કે પારાનું શિવલિંગ, અહીંયા આપણે જે આખું મંદિર છે એક માતા પિતાની સ્મરણાર્થે બનેલું આખું મંદિર છે, જેને અહીંયા આજે લગભગ 16 વર્ષ પૂર્ણાહુતિ થઈ અને 17મા વર્ષનો મંગળ પ્રવેશ કર્યો છે આ મંદિર. કે આ પારાનું શિવલિંગ છે 151 કિલો મર્ક્યુરી. જે તમે હાલ બોલે ને કે ઘન પ્રવાહ કેવી રીતના કર્યો, આ પારો એકદમ લિક્વિડ ધાતુમાં આવે છે. ભગવાન શિવનું એક જાતનું સ્વયં રૂપ માનવામાં આવે છે. આ પારાને વેદોના મંત્ર અને જડીબુટી દ્વારા 8 મહિના આને બાંધતી વખતે લાગ્યા હતા, ત્યારે એ આખું આ પારાનું શિવલિંગ બંધાયું છે. તો કે પારો શું છે એમ પારો એક પ્રકારનું ભગવાન શિવનું સ્વયં રૂપ માનવામાં આવે છે. અને પારો જે અહીંયા તમે જોઈ શકો છો કે આખો ઘન પ્રવાહ છે જે વેદોના મંત્ર અને જડીબુટી દ્વારા કે આનું મહત્વ શું છે એમ પારાના શિવલિંગનું. અહીંયા અમારે જે પૂજા કરીએ છીએ દિવસે આની પારાની પૂજા નથી થતી, સવારમાં સૂર્ય ઉગે એની પહેલા આનો 5 થી 6 વાગ્યાની અંદર અભિષેક પૂજા તમામ થાય છે. જે કોઈ ભાવિ ભક્તને અભિષેક પૂજા કરવું હોય તો સવારમાં આવી શકે અને કરી શકે. બાકી પારાનું શિવલિંગ દર્શન માત્ર છે, આખું પાતાળમાં ટચ કરેલું છે. જે અહીંયા જે અભિષેક કરી આખું પાતાળની અંદર જાય છે અને ભવિષ્યમાં જો પારો એક દાંતનું ગરમીની અંદર પીંગળી જાય તો આખો પાતાળની અંદર જતો રહે એવી રીતના આખું આવી રીતના અહીંયા પારાનું શિવલિંગની સ્થાપના કરેલી છે. આ મુખ્ય મેન પારાનું શિવલિંગ છે. બાજુમાં 12 જ્યોતિર્લિંગના દર્શન છે. અને પારાના શિવલિંગનું અત્યારે જે મહત્વ શિવ પુરાણમાં કહેલું કે સવારમાં 100 ગાયનું દાન કરો, અશ્વમેઘ યજ્ઞ કરો, 1000 મણ સોનાનું દાન કરો અને જે પુણ્ય ફળ મળે એટલું ભગવાન પારદેશ્વર એટલે કે પારાના શિવલિંગના દર્શન માત્રથી જ મળે છે. એટલે આના
પૂજા કરતા પણ આના દર્શન બહુ મહત્વના હોય છે પારાના શિવલિંગના. પૂજા અને કરતા જ્યારે પૂજા કરતા પણ આના, કારણ કે આની દિવસની કોઈ પૂજા લખી નહીં, સવારમાં પૂજા લખી વેદો એ 5 થી 6 ની અંદર થાય છે અહીંયા. શિવજીની પૂજા કરવાનો વિશેષ મહત્વ વાર તહેવાર કયો હોય છે? આની અંદર તો શિવજીની વિશેષ પૂજા, આમ તો કેવું છે કે પારાના શિવલિંગની જે પૂજા થાય એ રોજના માટે વિશેષ જ હોય છે. પણ આમ શ્રાવણ મહિનાના 4 સોમવાર છે, શ્રાવણ મહિનાની અંદર મહાશિવરાત્રિના દિવસે આખી 24 કલાક, એટલે કે ભગવાન શિવનો જે સવારમાં અભિષેક થાય પછી આખી રાત પણ આની પૂજા 4 પ્રહરની થાય છે. બધા જે કોઈ યજમાનોને બેસવું હોય તો આખી રાત પણ બેસી શકે છે. પછી શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીંયા હોમાત્મક સામૂહિક લઘુરુદ્ર યજ્ઞ થાય છે, જે 100 થી 100 જેવા યજમાનો સાથે મળી અને અહીંયા લઘુરુદ્ર યજ્ઞ પણ આયોજન કરીએ છીએ. બીજી વસ્તુ કે અહીંયા જે તમે જોયું કે આટલી બધી ઘંટડીઓ કેમ છે અહીંયા આ મંદિરમાં, તો આપણે જે પારાનું શિવલિંગ છે એ પારદેશ્વર દાદાની અહીંયા અસીમ કૃપા છે કે જે કોઈ ભાવિ ભક્ત પોતાની મનની જે મનોકામના લઈ આવે અને દાદાની આગળ મૂકે છે અને ઓમ નમઃ શિવાય બોલીને 108 ગરુડ ઘંટ જેને કહેવામાં આવે છે એ વગાડે તો એની મનની મનોકામના અવશ્ય પૂરી થાય છે. આ મંદિરનું મહત્વ મેન એ રહ્યું છે કે મનની મનોકામના પૂરી કરવા વાળા પારદેશ્વર મહાદેવ એટલે મનોકામના સિદ્ધ પારદેશ્વર કહેવાય છે. દરેકને જેવું કેવું છે કે ભાવથી જે રાખે છે અને તમામ અમદાવાદથી દરેક જગ્યાએથી ભાવિ ભક્તો આવે છે કે એમની પૂર્ણ થઈ જાય અને પછી બાધા પૂરી કરવા માટે આવે છે કે અહીંયા બાધાના જે લે તો એને અહીંયા એવું છે કે જે ઘંટડીઓ વગાડીને જાય તો પાછી આવી અને અહીંયા બાધા પૂરી કરી જવે, એવું મહત્વ છે આ મંદિરનું. બીજું એક મહારાજ એ હતું કે કોઈ બહારથી આવે છે તો અહીંયા એમના માટે રોકાવાની કેવી કોઈ વ્યવસ્થા કરી? હા છે ને, આપણી જોડે 30 રૂમો છે. અચ્છા. જે કોઈ ભાવિ ભક્તને આવવું તો અહીંયા આપણે કોઈ આગલા દિવસે જણાવે તો એમને બધી રહેવાની સુવિધા આપી છીએ. પછી કિફાયત આવે, નીચે હોલ છે, પછી આજુબાજુમાં તમે દર્શન કરશો તો બધા 108 દેવી દેવતાઓના દર્શન છે. નીચે રંગીન કાચની અંદર ભૂલભુલૈયાના દર્શન છે, બાજુમાં અમરનાથની ગુફા છે, માનસરોવર છે, બધું સર્વ ધર્મ પરિજન એટલે સર્વ ધર્મને આધીન અહીંયા આ મંદિરનું નિર્માણ થયેલું છે. તો દરેક ભાવિ ભક્તોને એક ખાસ વિનંતી કરીએ છીએ કે બધા આવો અને દૂર દૂરથી અને તમારે જે તમામ ભગવાનના દર્શનનો અહીંયા લાભ મળી જાય, બધાને દર્શન કરો અને ભગવાન આપની મનોકામના બધાની પૂરી કરે એવા આશીર્વાદ. આ ગામે શ્રાવણ માસ આવે છે એની અંદર પણ પારાના શિવલિંગના દર્શનનો લાભ લો બધા, એવી અમે વિનંતી કરીએ. તો મિત્રો, આમ તો આપણા વિદેશના દર્શકો પણ ખૂબ છે. અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, એ તમામ લોકોને જો ડાયરેક્ટ અહીંયા દર્શન કરવા હોય અથવા એમને જ્યારે અહીંયા આવવું હોય તો એનો સંપર્ક નંબર પણ છે. આ હું જે પત્રિકા છે અહીંની એ પણ મૂકવાનો છું, પરંતુ હું અત્યારે મોઢે ભૂલી જાઉં છું એ નંબર. એના પર આ જે મહારાજ છે જો એમનો નંબર છે 8347816692. ફરી એકવાર બોલી જાઉં છું ગુજરાતીમાં, 83 47 81 66 92. આ નંબર પર પણ એ સંપર્ક કરી શકે છે. સાથે જ કોઈને દાન આપવું હોય અથવા વિદેશથી દર્શન કરવા હોય તો એના માટે શું જોગવાઈ છે, અહીંયા રહેવું હોય તો શું જોગવાઈ છે, તમામ વસ્તુ આની અંદર આ નંબરની અંદર તમે એમને સંપર્ક કરીને જાણી શકો છો અને પૂછી શકો છો. મહારાજ, બીજું એક ખાસ અમારું એવું છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારે લાઈવ દર્શન કરવા હોય તો એની કોઈ તમારી યુટ્યુબ ચેનલ કે એવું અહીંયા છે? અમારું પહેલી વસ્તુ કે અહીંની વેબસાઇટ છે પારદેશ્વરમંદિર.org. એની ઉપર જશો એટલે તમામ પ્રકારની બધી જ માહિતી અને એનો ઇતિહાસ બધું જ, તે અમારું યુકેમાં પણ એક ટ્રસ્ટ મંડળ છે આનું બધું, તો ત્યાં પણ બધાના સંપર્કો છે, ત્યાંથી પણ તમે ત્યાં આગળ પણ મળી શકો છો. અને અહીંયા કોઈ પણ જગ્યાએ યુટ્યુબ વેબસાઇટમાં છે જ આપેલું, અને ફેસબુકમાં મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિર કરશો એટલે બધું તમારું લોકેશન ને તમામ વસ્તુ તમને અને આખી પત્રિકા અને પૂજાપાઠનું બધું તમને મળી જશે માહિતી ટોટલ. મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિર વલેટવા ફેસબુકની અંદર છે, અને પારદેશ્વર મહાદેવ મંદિર એ અમારી વેબસાઇટ છે, એની ઉપર પણ બધું જ છે ટોટલ. મિત્રો, તમે જ્યારે અહીંયા મંદિરના દર્શને આવો તો અહીંયા વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો આખું આ વિશાળ પાર્કિંગ તમે કરી શકો છો. પેલો કોમન પ્લોટ છે, ત્યાં આગળ તમે વિશાળ પાર્કિંગ કરી શકો છો. સાથે જ મંદિરની અંદર બેસવા માટે અને તો તમારા પરિવારને લઈને આવો તો અહીંયા વિશાળ જગ્યા છે. બાજુમાં અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે, એ ત્યાં છે, એ પણ તમે અહીંયા રોકાઈ શકો છો. સાથે જ આ મંદિર પરિસર હું તમને બતાવી રહ્યો છું. ભૂલભુલૈયા અત્યારે બંધ છે, પરંતુ એનું પણ એક રહસ્ય છે, એ ફરી એકવાર આપણે આવીને આની સ્ટોરી પણ કરીશું. પરંતુ અત્યારે મારો પ્રયાસ આટલો છે કે તમને મંદિર વિશે પૂરતી માહિતી મળી રહે.
મિત્રો, તમને આ વલેટવા ગામની પારદેશ્વર મહાદેવની સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આ મંદિરમાં બીજી કઈ કઈ વ્યવસ્થાઓ છે એ વિશે જાણવું હોય તો મારા મોબાઈલ નંબર છે 9726897876. આના પર તમે સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. સાથે જ જે પૂજારી છે, મંદિર ઓફિસ સંપર્ક કાર્યાલય જે છે એનો નંબર પણ મેં આપ્યો છે, એમને પણ તમે ફોન કરી શકો છો. આ સિવાય તમારે કોઈ તમારા વિસ્તારની સ્ટોરી કવર કરાવી હોય અથવા તમારું રહસ્યમય મંદિર વિશે જણાવવું હોય તો પણ મને સંપર્ક કરી શકો છો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ, અને કોમેન્ટમાં હર હર મહાદેવ, મહાદેવ અચૂકથી લખજો. જય મહાદેવ.